Good morning, students. In this lecture, we are going to discuss the new topic of our group theory. This is the coset. Okay. So, first of all, to understand the concept of cosets, first of all, we consider one example. Okay. Let H be a subgroup of G, and for AB belongs to G, define a relation if A is related to B. Okay. We have defined a new relation on A and B. A is congruent to B mod H if A B inverse belongs to H. એટલે કે A અને B વચ્ચે આ રિલેશન ક્યારે હશે? જ્યારે AB inverse belongs to H હોય ત્યારે. ઓકે. Then the relation congruent modulo H is an equivalence relation. ઓકે. હવે આ રિલેશન છે એ ઇક્વિવેલન્સ રિલેશન થાય એવું આપણે બતાડશું. So first is the reflexive property. What is the reflexive property? Let A belongs to G. Okay, arbitrary element A આપણે G માંથી કન્સિડર કર્યું. Then it is clear that A dot A inverse. ઓકે, અહીંયા H આપણે સબગ્રુપ લીધું છે અને એલિમેન્ટ આપણે G માંથી કન્સિડર કરવાના છે, કારણ કે આપણે રિલેશન છે એ ગ્રુપ G ઉપર ડિફાઇન કરીએ છીએ. ઓકે, સો A dot A inverse this is equal to identity element E always belongs to subgroup H. ઓકે, H છે એ સબગ્રુપ છે એટલે પોતે ગ્રુપ જનરેટ કરશે અને ગ્રુપમાં આઇડેન્ટિટી એલિમેન્ટ હોય અને ગ્રુપ અને સબગ્રુપ બંનેના આઇડેન્ટિટી એલિમેન્ટ સેમ હોય. સો A dot A inverse is equal to identity element always belongs to H. So A is congruent to A modulo H. Now second is the symmetric property. For that consider two element AB belongs to G such that A is congruent to B modulo H. Now what is our aim? Our aim is to show that B is congruent to A mod H. Okay. Now A is congruent to B mod H. So from the relation AB inverse belongs to H. This implies that AB inverse એનો ઇન્વર્સ belongs to H. કારણ કે H સબગ્રુપ છે, સબગ્રુપ હોય પોતે ગ્રુપ તો થાય જ, એટલે કે આ એલિમેન્ટ માટે એનો ઇન્વર્સ પણ H માં એક્ઝિસ્ટ થશે. એટલે કે AB ઇન્વર્સ અને એનો ઇન્વર્સ પણ H માં એક્ઝિસ્ટ થાય તો એનો મિનિંગ શું થયો? હવે ઇન્વર્સની પ્રોપર્ટી એપ્લાય કરો, B ઇન્વર્સ ઇન્વર્સ એન્ડ A ઇન્વર્સ ઓલવેઝ બિલોંગ્સ ટુ H. હવે કોઈ પણ એલિમેન્ટ હોય એનો ઇન્વર્સ અને એનો ઇન્વર્સ પાછો સેમ એલિમેન્ટ B આવશે અને A ઇન્વર્સ આવશે એઝ ઇટ ઇઝ. ઓકે, સો B A ઇન્વર્સ બિલોંગ્સ ટુ H. તો આના ઉપરથી આપણને શું મળ્યું? તો કે B ઇઝ કોંગ્રુઅન્ટ ટુ A મોડ H. તો સિમેટ્રિક પ્રોપર્ટી પણ સેટિસ્ફાય થાય છે. નાવ નેક્સ્ટ ઇઝ ધ transitive property. Okay, for that consider three element A B C belongs to H such that A is congruent to B modulo H and B is congruent to C mod H. Okay, so from the relation AB inverse belongs to H and BC inverse belongs to H. Now H is a subgroup, so H generate group. Okay, and group is closed under બાઇનરી ઓપરેશન. સો આ બંને એલિમેન્ટનો પ્રોડક્ટ પણ ફરી પાછો આપણા સબગ્રુપ એચની અંદર જશે. ઓકે, સો એ બી ઇન્વર્સ ઇન્ટુ બી સી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ. ઓકે, ના બી ઇન્વર્સ ઇન્ટુ બી એટલે આઇડેન્ટિટી એલિમેન્ટ. ઓકે, સો એ ઈ સી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ. ધીસ ઇમ્પ્લાઇઝ ધેટ એ સી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ. ફ્રોમ ધીસ વી કેન સે ધેટ એ ઇઝ કોંગ્રુઅન્ટ ટુ સી મોડ. તો રિફ્લેક્સિવ, સિમેટ્રિક અને ટ્રાન્ઝિટિવ પ્રોપર્ટી સેટિસ્ફાય થઈ ગઈ. એટલે કે આપણું આ કોંગ્રુઅન્ટ મોડ્યુલો એચ રિલેશન છે એ ઇક્વિવેલન્સ રિલેશન બની ગયું. હવે નેક્સ્ટ શું કરવાનું? હવે કોઈ પણ ઇક્વિવેલન્સ રિલેશન હોય તો એના જે સેટ ઉપર આપણે ઇક્વિવેલન્સ રિલેશન ડિફાઇન કરીએ તો એ સેટના દરેક એલિમેન્ટ માટે ઇક્વિવેલન્સ ક્લાસ મળે. ઓકે, તો આપણી પાસે આ ઇક્વિવેલન્સ રિલેશન તો છે જ, તો આના દરેક આપણા ગ્રુપ G છે એના દરેક એલિમેન્ટ માટે ઇક્વિવેલન્સ ક્લાસ મળશે. ઓકે, સો ફોર ધીસ ઇક્વિવેલન્સ રિલેશન એન ઇક્વિવેલન્સ ક્લાસ કન્ટેનિંગ A ઇઝ ધ સેટ. ઓકે, કોઈ આર્બિટરી એલિમેન્ટ A બિલોંગ્સ ટુ G આપણે કન્સિડર કરી લીધો તો એના માટે ઇક્વિવેલન્સ ક્લાસ મળશે. કેવો મળશે? તો કે HA ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ઓલ X વેર A ઇઝ કોંગ્રુઅન્ટ ટુ X મોડ H. એટલે કે એવા બધા એલિમેન્ટ કન્સિડર કરવાના કે જે એ સાથે કોંગ્રુઅન્ટ મોડ એચ રિલેશન ધરાવતા હોય. ઓકે,
તો આ એનો થયો ઇક્વિવેલન્સ ક્લાસ. હવે આપણે આ ટાઈપના એલિમેન્ટ ડિફાઇન કર્યા. બી અને સી વચ્ચે, એ અને બી વચ્ચે રિલેશન હોય તો એ બી ઇન્વર્સ ટાઈપનો એલિમેન્ટ તમને એચની અંદર મળે. એટલે કે એની હારે જેટલા પણ એલિમેન્ટ રિલેશનમાં હશે એ કયા ફોર્મમાં હશે? તો કે એચ એ ટાઈપના ફોર્મમાં. ઓકે, એની હારે કોંગ્રુઅન્ટ રિલેશનમાં જેટલા પણ એલિમેન્ટ હશે એ કયા ફોર્મમાં હશે? એચ એ ટાઈપના ફોર્મમાં હશે. શું કામ? તો કે જો તમે એચ એ ટાઈપના ફોર્મનો કોઈ પણ એલિમેન્ટ લેશો. ઓકે, હવે એચ આપણે કેમાંથી? એચમાંથી કન્સિડર કર્યો છે. ઓકે, તો આ ફોર્મનો એલિમેન્ટ લ્યો. હવે એ ઇન્ટુ એચ એ ઇન્વર્સ, એટલે એ ઇન્ટુ એ ઇન્વર્સ એચ ઇન્વર્સ. ઓકે, ઇન્વર્સ કરો એટલે અહીંયા કોમ્યુટેટિવ ઊંધું થઈ જાય. એચ એ હોય તો એ ઇન્વર્સ એચ ઇન્વર્સ, તો ઈ એચ ઇન્વર્સ, એટલે કે એચ ઇન્વર્સ ફરી પાછો એચની અંદર મળી જશે. એટલે કે આપણને સબગ્રુપનો એલિમેન્ટ જ ફરી પાછો સબગ્રુપમાં મળી જાય. એચ છે તો એનો ઇન્વર્સ એચની અંદર આવે. તો આ રીતે તમે એક રીતે વિચારી શકો કે એની આરે જેટલા પણ એલિમેન્ટ કોંગ્રુઅન્સ રિલેશનમાં હશે એ આ ફોર્મના હશે. ઓકે, તો આ આપણે ઇક્વિવેલન્સ રિલેશન ડિફાઇન કર્યું. એના માટે એચ એ ઇઝ ઇક્વલ ટુ ધીસ. આપણને આવા બે સેટ મળ્યા. આ સેટ છે એનું સિમ્પ્લિફિકેશન આપીએ એટલે આવા બધા એલિમેન્ટ તમને મળશે. તો જે આ બે સેટ મળ્યા એને આપણે નામ આપીએ છીએ રાઇટ કોસેટ. ઓકે, રાઇટ કોસેટની ડેફિનેશન આપણે આગળ જોઈએ. હવે એના જેવો સેમ બીજો એક્ઝામ્પલ છે. શું છે? એચ બી એ સબગ્રુપ ઓફ ગ્રુપ જી. લેટ એ બી બિલોંગ્સ ટુ જી. ડિફાઇન એ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ બી મોડ એચ. ઓકે, then if A inverse B belongs to H, then show that equivalence mod H is an equivalence relation and the equivalence class containing A for this relation is the set AH is equal to X, where A is equivalent to X mod H is equal to AH, where H belongs to H. Okay, this is for your assignment. આપણે લાસ્ટ એક્ઝામ્પલમાં શું કર્યું હતું? એ બી ઇન્વર્સ હતો. હવે અહીંયા શું છે? એ ઇન્વર્સ બી છે. બરાબર, પ્રોસેસ બધી સેમ. રિફ્લેક્સિવ પ્રોપર્ટી, સિમેટ્રિક પ્રોપર્ટી એન્ડ ટ્રાન્ઝિટિવ પ્રોપર્ટી. અને ઇક્વિવેલન્સ ક્લાસ હશે એ તમને આ મળશે. હવે આ બે અલગ અલગ વસ્તુ શું કામ ડિફાઇન કરી? તો આપણે બે કોસેટ ડિફાઇન કરવાના છે. બે એક્ઝામ્પલ કન્સિડર કર્યા, એના ઉપરથી બે કોસેટ ડિફાઇન થશે, લેફ્ટ કોસેટ એન્ડ રાઇટ કોસેટ. તો ફર્સ્ટ ઇઝ ધ ડેફિનેશન ઓફ રાઇટ કોસેટ. સો લેટ H be a subgroup of a group G. For AB belongs to G, define A is congruent to B mod H if AB inverse belongs to H. એટલે કે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલમાં જે ડિફાઇન કર્યું તે. Now this is an equivalence class. Define relation A congruent to B mod H if AB inverse belongs to H. This is an equivalence class containing A is the set HA is equal to HA, where H belongs to H, which is called the right coset of H in G. Okay, અહીંયા એક સેન્ટેન્સ આવશે. Then this is an equivalence relation. Okay, then equivalence class containing A is the set HA. એટલે કે A છે એ રાઇટ હેન્ડ સાઇડ છે તો આપણે એને રાઇટ કોસેટ કહેવું. This is the set of all HA where H belongs to our subgroup H, and this is called the right coset of H in G. હવે આ ડેફિનેશન પણ તમે આપી શકો. આના સિવાયની બીજી ડેફિનેશન પણ સિમ્પલ ડેફિનેશન છે. ઓકે, now let H be a subgroup. આના સિવાયની ડેફિનેશન કઈ? તો કે let H be a subgroup of group G. Define given element A belongs to G, the set HA, this is equal to HA, where H belongs to H, is called the right coset of H determined by K. આ બંને ડેફિનેશન તમે આપી શકો. તો આ બંને રીતે તમે ડેફિનેશન આપી શકો. નાવ અ સબસેટ C of group G
is called a right coset of H in G if C is equal to HA for some A in G. ઓકે, કોઈ તમને આર્બિટરી સબસેટ આપેલો હોય તો તમે એને રાઇટ કોસેટ ક્યારે કહી શકો? તો કે C ઇઝ ઇક્વલ ટુ HA, એટલે કે આ ટાઈપનો સેટ થતો હોય તો તમે એને રાઇટ કોસેટ કહી શકો. કોઈ આર્બિટરી કોઈ એક એલિમેન્ટ A મળી જાય ગ્રુપ Gમાંથી. Now the set of all right cosets of H in G is denoted by H quotient G. ઓકે, આ એનું નોટેશન છે. હવે અલગ અલગ ઓથર છે એમાં અલગ અલગ નોટેશન યુઝ કરે છે, પણ આપણી રેફરન્સ બુકમાં આ નોટેશન છે. ઓકે, હવે આવી ડેફિનેશન છે લેફ્ટ કોસેટની. લેટ H be a subgroup of a group G for AB belongs to G. Define A is equivalent to B mod H if A inverse B belongs to H. ઓકે, હવે આ રિલેશન છે ઇક્વિવેલન્સ રિલેશન થાય. Then an equivalence class containing A for this relation is the set. કયો સેટ મળશે આપણે આગળ જોયું અહીંયાથી, બરાબર? This is the set AH is equal to AH, set of all element AH where H belongs to capital H, which is called a left coset of H in G. આના સિવાયની સિમ્પલ ડેફિનેશન તમે કઈ આપી શકો? Let H be a subgroup of group G and given element A belongs to G, the set AH is equal to the set of all element AH where H belongs to our subgroup H is called the left coset of H determined by A. ઓકે, આગળ જે રાઇટ કોસેટ માટે હતી સેમ એવી જ વસ્તુ. Similarly, subset C of group G is called a left coset of H in G if C is equal to AH for some A in G, and the set of all left coset of H in G is written by, okay, or it is denoted by G quotient H. ઓકે, તો આ એના બધા નોટેશન છે કે આ સેટ ઓફ ઓલ લેફ્ટ કોસેટને કઈ રીતે ડિનોટ કરશો, સેટ ઓફ ઓલ રાઇટ કોસેટને કઈ રીતે ડિનોટ કરશો. હવે અહીંયા એ છે એ લેફ્ટ હેન્ડ સાઈડ છે તો આપણે એને પર્ટિક્યુલરલી લેફ્ટ કોસેટ કહીશું. Now the theorem. Let H be a subgroup of group G. Then શું પ્રૂવ કરવાનું છે? મેં કીધું તમને ધેન પછીનું હોય એ બધું પ્રૂવ કરવાનું. Then two right cosets of H in G are either identical or disjoint. Second thing શું પ્રૂવ કરવાની છે? Two left cosets of H in G are either identical or disjoint. Okay, this is for your assignment. આની પ્રૂફ હું તમને આપું. એટલે કે બે તમે લેફ્ટ કોસેટ કન્સિડર કરશો, બે રાઇટ કોસેટ કન્સિડર કરશો તો કાં તો બંને સરખા હશે અથવા તો બંને ડિસજોઈન્ટ હશે. હવે કોઈ બે સેટ A અને B ને ડિસજોઈન્ટ ક્યારે કહેવાય? ડિસજોઈન્ટ ક્યારે કહેવાય? તો કે જ્યારે A ઇન્ટરસેક્શન B છે એ ફાઈ થતું હોય ત્યારે એને ડિસજોઈન્ટ કહેવાય. ઓકે, એ ઇન્ટરસેક્શન B બરાબર ફાઈ એટલે કે એમ્પ્ટી સેટ મળવો જોઈએ. ઓકે, તો આપણે જોઈએ આન્સર શું આવે છે. તો લેટ HA એન્ડ HB બી રાઇટ કોસેટ્સ ઓફ H ઇન G. બે રાઇટ કોસેટ આપણે કન્સિડર કર્યા. હવે જો બંને સરખા હોય, ઇફ HA ઇઝ ઇક્વલ ટુ HB ધેન વી આર ડન. એટલે કે બંને આઈડેન્ટિકલ છે, સરખા જ છે, તો આપણે કાંઈ કરવાની જરૂર નથી. તો આપણો થિયરમ પ્રૂવ થઈ ગયો. ઓકે, નાવ ઇફ પોસિબલ એઝ્યુમ ધેટ HA ડઝ નોટ ઇક્વલ ટુ HB. ઓકે, એટલે હવે આપણે શું થયું કે સરખા નથી, સરખા નથી. નાવ અવર એમ ઇઝ ટુ શો ધેટ HA એન્ડ HB આર ડિસજોઈન્ટ. હવે આપણે ડિસજોઈન્ટ છે એવું સરખા નથી એટલે ડિસજોઈન્ટ હોય એવું આપણે બતાડવાનું છે. ધેટ ઇઝ HA ઇન્ટરસેક્શન HB ઇઝ ઇક્વલ ટુ 5. આ વસ્તુ આપણે બતાડવાની છે. હવે બંને એલિમેન્ટ સરખા નથી અને આ વસ્તુ આપણે બતાડવાની છે. સો ઇફ પોસિબલ એઝ્યુમ ધેટ HA ઇન્ટરસેક્શન HB ડઝ નોટ ઇક્વલ ટુ 5. એટલે કે આ ઇન્ટરસેક્શનની અંદર તમને કોઈ એક એલિમેન્ટ મળે છે, સે X. ઓકે, લેટ X બિલોંગ્સ ટુ HA ઇન્ટરસેક્શન HB. સો X છે એ HA માં પણ જશે, X છે એ HB માં પણ જશે. ઓકે, હવે રાઇટ કોસેટ માટેનું રિલેશન શું છે આપણી પાસે? This implies that A is congruent to X mod H and X is congruent to B mod H. ઓકે, આના ઉપર તમે એવી લખી શકો કે B is congruent to X mod H.
પણ આ રિલેશન છે એ ઇક્વિવેલન્સ રિલેશન છે, એટલે સિમેટ્રિક પ્રોપર્ટી એપ્લાય કરો તો ફાઇનલ આન્સર તો તમને શું મળે? એક્સ ઇઝ કોંગ્રુઅન્ટ ટુ બી મોડ એચ. આ વસ્તુ આપણને મળી. આ રિલેશન કઈ રીતે ડિફાઇન કર્યું હતું? એ એક્સ ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ એન્ડ એક્સ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ. હવે એચ પાછું સબગ્રુપ છે, ઓકે, એટલે ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાય થશે. એ એક્સ ઇન્વર્સ ઇન્ટુ એક્સ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ. નાવ એક્સ એન્ડ એક્સ ઇન્વર્સ આઇડેન્ટિટી એલિમેન્ટ, તો આન્સર શું મળશે? એ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ. હવે એ બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ મેળવ્યા, એનો મિનિંગ શું થયો? તો કે એ ઇઝ કોંગ્રુઅન્ટ ટુ બી મોડ એચ. એટલે કે એ અને બી એકબીજા હારે ઇક્વિવેલન્સ રિલેશનમાં છે. હવે જ્યારે પણ કોઈ બે એલિમેન્ટ એકબીજા હારે ઇક્વિવેલન્સ રિલેશનમાં હોય તો એ બંનેના ઇક્વિવેલન્સ ક્લાસ સરખા થશે. એટલે કે એનો ઇક્વિવેલન્સ ક્લાસ અને બીનો ઇક્વિવેલન્સ ક્લાસ બંને સેમ થશે. ઓકે, તો આ બંને એ અને બી ઇક્વિવેલન્સ રિલેશનમાં છે તો એનો ઇક્વિવેલન્સ ક્લાસ એટલે કે રાઇટ કોસેટ એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી, બેનો આન્સર બે ઇક્વલ થશે. તો આપણું તો કોન્ટ્રાડિક્શન મળ્યું. આપણે શું એઝ્યુમ કર્યું હતું? અવર એઝમ્પશન ઇઝ એચ એ ડઝ નોટ ઇક્વલ ટુ એચ બી. સો ધીસ ઇઝ કોન્ટ્રાડિક્શન વિથ અવર એઝમ્પશન. ઓકે, હેન્સ એચ એ ઇન્ટરસેક્શન એચ બી ઇઝ ઇક્વલ ટુ 5. ઓકે, આપણે એક્સ કોઈ એલિમેન્ટ નોન એમ્પ્ટી લીધો હતો ઇન્ટરસેક્શનને, ત્યારે આપણને બંને સેટ ઇક્વલ મળી ગયા, એટલે કે આ ફર્સ્ટ પોઝિશન ઉપર આવી ગયા. પણ આપણે તો અહીંયા શું થાય કે બંને ઇક્વલ છે જ નહીં. ઓકે, તો ઇન્ટરસેક્શનમાં કાંઈ એલિમેન્ટ હોવો જોઈએ નહીં. ઓકે, હેન્સ એચ એ ઇન્ટરસેક્શન એચ બી ઇઝ ઇક્વલ ટુ 5, એટલે કે બંને કેવા છે? ડિસજોઇન્ટ છે. સો ટુ રાઇટ કોસેટ્સ ઓફ એચ ઇન જી આર આઇધર આઇડેન્ટિકલ ઓર ડિસજોઇન્ટ. સિમિલરલી લેફ્ટ કોસેટ માટે તમે પ્રૂવ કરી શકો. એના પછીનો થિયરમ છે, there is one correspondence between any two right cosets, two left cosets, a left and a right cosets, પછી લેફ્ટ અથવા રાઇટ કોસેટ્સ એના સબગ્રુપ એચ. શું છે? બે કોઈ તમે રાઇટ કોસેટ કન્સિડર કરશો તો એની વચ્ચે 1 1 on 2 મેપ મળે. બે લેફ્ટ કોસેટની વચ્ચે 1 1 on 2 મેપ મળે. 1 1 કોરસ્પોન્ડન્સ મીન્સ there exists 1 1 and on 2 મેપ between these two sets. ઓકે, તો બે રાઇટ કોસેટ કન્સિડર કરો તો એની વચ્ચે પણ 1 1 કોરસ્પોન્ડન્સ મળશે. બે લેફ્ટ કોસેટ કન્સિડર કરો તો એની વચ્ચે પણ 1 1 કોરસ્પોન્ડન્સ મળે. એક લેફ્ટ કોસેટ અને એક રાઇટ કોસેટ કન્સિડર કરો તો એની વચ્ચે પણ 1 1 કોરસ્પોન્ડન્સ મળે. અને ફોર્થ વન ઇઝ ધ કોઈ એક લેફ્ટ અથવા રાઇટ કોસેટ કન્સિડર કરો અને બીજા સેટ તરીકે તમે સબગ્રુપ એચ કન્સિડર કરશો તો એની વચ્ચે પણ 1 1 કોરસ્પોન્ડન્સ મળે. એવું આપણે બતાડવાનું છે. ઓકે, તો રાઇટ કોસેટ માટેનું આપણે કરીએ બીજા બધા અસાઇનમેન્ટ. ઓકે, સો લેટ એચ બી અ સબગ્રુપ ઓફ ગ્રુપ જી. લેટ એચ એ એન્ડ એચ બી બી ટુ રાઇટ કોસેટ્સ ઓફ એચ ઇન જી. ઓકે, બે રાઇટ કોસેટ કન્સિડર કરી લીધા. નાવ ડિફાઇન અ મેપ 5 ફ્રોમ એચ એ ટુ એચ બી એઝ ફોલો. મેપ કઈ રીતે ડિફાઇન કર્યો? તો કે 5 ઓફ એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી. ઓકે, આની અંદરના એલિમેન્ટ એચ એ ફોર્મના હોય, આની અંદરના એલિમેન્ટ એચ બી ફોર્મના હોય. ઓકે, તો જ્યારે એચ એ ઉપર તમે ફંક્શન 5 એપ્લાય કરશો તો આન્સર આવશે એચ બી ફોર ઓલ એચ એ બિલોંગ્સ ટુ અવર રાઇટ કોસેટ એચ એ. ઓકે, નાવ વી સો ધેટ મેપ 5 ઇઝ 1 1 એન્ડ on 2. આ વસ્તુ આપણે પ્રૂવ કરવાની. 1 1 એસ બતાડવા માટે કોઈ બે એલિમેન્ટની ઇમેજ સરખી લેવાની ડાયરેક્ટ. સો 5 ઓફ એચ 1 એ. ઓકે, એચ એ એટલે શું? તો કે આવા બધા એલિમેન્ટ એચ એ વેર એચ બિલોંગ્સ ટુ કેપિટલ એચ. એટલે કે એ તો એઝ ઇટ ઇઝ રહેશે. H1 H2ની વેલ્યુ બદલાશે, એચની વેલ્યુ બદલાશે. ઓકે, સો 5 ઓફ H1 એ ઇઝ ઇક્વલ ટુ 5 ઓફ H2 એ. આનો આન્સર શું આવે? H1 બી ઇઝ ઇક્વલ ટુ H2 બી. ઓકે, હવે બી આપણે આર્બિટરી એલિમેન્ટ કન્સિડર કર્યો તો બાય કેન્સલેશન લો H1 ઇઝ ઇક્વલ ટુ H2. ઓકે, અહીંયા કયો કેન્સલેશન યુઝ કર્યો? તો કે રાઇટ કેન્સલેશન. આપણને H1 ઇઝ ઇક્વલ ટુ H2 મળ્યું. સો નાવ મલ્ટીપ્લાય બોથ ધીસ એલિમેન્ટ બાય એલિમેન્ટ એ. તો H1 એ ઇઝ ઇક્વલ ટુ H2 એ. એટલે કે જ્યારે બંને ઇમેજીસ સેમ હતી તો બંને એલિમેન્ટ પણ આપણને સરખા મળ્યા. તો 5 ઇઝ 1 1. ઓકે, 1 1નેસ પ્રૂવ થઈ ગઈ. હવે શું આવશે? ઓન ટુ નેસ. નાવ
લેટ એની એક્સ બિલોંગ્સ ટુ એચ બી, કોઈ તમે આર્બિટરી એલિમેન્ટ એક્સ એચ બીમાંથી કન્સિડર કરી લીધો, then x is equal to hb for some element h belongs to h, એટલે x છે એ આ ટાઈપના ફોર્મમાં હશે. ઓકે, હેન્સ ફોર એની hb belongs to કેપિટલ hb, જ્યારે તમે કોઈ આર્બિટરી એલિમેન્ટ hb માંથી કન્સિડર કરશો તો તમને h એ કેમાં મળશે, આપણા રાઇટ કોસેટ h એમાં, સચ ધેટ 5 ઓફ h a ઇઝ ઇક્વલ ટુ hb, એટલે કે આ એક્સ એલિમેન્ટ માટે તમને જે અહીંયા એચ વેલ્યુ મળી, આ એચને તમે એ વડે મલ્ટીપ્લાય કરી દો તો એ એલિમેન્ટ એચ એમાં વયો જશે. ઓકે, તો કોઈ પણ એક્સ માટે તમને એચ એ મળશે કે જેથી 5 ઓફ એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય. ઓકે, તો 5 ઇઝ ઓન ટુ. So what we get? So we get 1-1 correspondence between two right cosets of h in G. ઓકે, બે રાઇટ કોસેટ એચ એ અને એચ બી વચ્ચે આપણને 1-1 અને ઓન ટુ મેપ મળી ગયું. સો 1-1 કોરસ્પોન્ડન્સ મળી ગયું. સો ફ્રોમ ધીસ ઇટ ઇઝ ક્લિયર ધેટ કાર્ડિનાલિટી ઓફ ટુ રાઇટ કોસેટ્સ આર સેમ. હવે જ્યારે કોઈ બે મેપ વચ્ચે બે સેટ વચ્ચે 1-1 કોરસ્પોન્ડન્સ મળે તો બંને સેટની કાર્ડિનાલિટી એટલે કે બંનેની અંદર એલિમેન્ટની સંખ્યા કેવી થશે, સરખી જ થશે. ઓકે, તો જ 1-1 કોરસ્પોન્ડન્સ મળે અને ઓન ટુ કોરસ્પોન્ડન્સ મળે, 1-1 કોરસ્પોન્ડન્સ મળશે. સો ફ્રોમ ધીસ ઇટ ઇઝ ક્લિયર ધેટ કાર્ડિનાલિટી ઓફ ટુ રાઇટ કોસેટ્સ આર સેમ, ધેટ ઇઝ કાર્ડિનાલિટી ઓફ એચ એ ઇઝ ઇક્વલ ટુ કાર્ડિનાલિટી ઓફ એચ બી. ઓકે, હવે આ જે રીતે મેપ ડિફાઇન કર્યું એવી જ રીતે તમે બીજા 3 માટે મેપ ડિફાઇન કરી શકો. સેકન્ડ શું હતું તો કે there is 1-1 correspondence between two left coset. Okay, so in similar way we can prove statement 2, 3 and 4. This is for your assignment. હવે અસાઇનમેન્ટ માટેની હિન્ટ શું છે, મેપ તરીકે તમારે શું કન્સિડર કરવાનું, કન્સિડર ધ ફોલોઈંગ મેપ ટુ ડિફાઇન 1-to-1 કોરસ્પોન્ડન્સ. ઓકે, લેફ્ટ કોસેટ માટે AH ટુ BH માટે psi1 AH ઇઝ ઇક્વલ ટુ BH, આ મેપ ડિફાઇન કરવાનું. પછી લેફ્ટ અને રાઇટ કોસેટ માટે એટલે કે AH ટુ HB માટે psi2 AH ઇઝ ઇક્વલ ટુ HB, આ મેપ ડિફાઇન કરવાનું. અને લેફ્ટ અથવા રાઇટ કોસેટ અને આપણા સબગ્રુપ H માટે psi3 ઇઝ ઇક્વલ ટુ H2 AH, કઈ રીતે ડિફાઇન કરવાનું, psi3 ઓફ H ઇઝ ઇક્વલ ટુ AH ફોર ઓલ H બિલોંગ્સ ટુ H. તો આ રીતે અલગ અલગ 3 મેપ તમને મળ્યા, એ ત્રણેય મેપ 1-1 અને ઓન ટુ છે, આટલી વસ્તુ તમારે પ્રૂવ કરવાની રહેશે અસાઇનમેન્ટ. ઓકે, તો હવે આ બધા સેટ વચ્ચે 1-1 કોરસ્પોન્ડન્સ મળે છે તો એના ઉપરથી પાછું શું ક્લિયર થાય છે, then it is clear that the cardinality of two left cosets of H in G are same. Okay, that is cardinality of AH is equal to cardinality of BH, and cardinality of left and right cosets of H in G are same. ઓકે, કારણ કે લેફ્ટ અને રાઇટ કોસેટ વચ્ચે પણ આપણને 1-1 કોરસ્પોન્ડન્સ મળે છે. ઓકે, સો કાર્ડિનાલિટી ઓફ AH ઇઝ ઇક્વલ ટુ કાર્ડિનાલિટી ઓફ HB, and every left coset of H has the same cardinality as H. એટલે કે H ગ્રુપ H ની અંદર જેટલા એલિમેન્ટ હશે એટલા જ લેફ્ટ અથવા રાઇટ કોસેટની અંદર હશે, કારણ કે કોઈ પણ લેફ્ટ અથવા રાઇટ કોસેટ કન્સિડર કરો તો એ સબગ્રુપ H સાથે 1-1 કોરસ્પોન્ડન્સમાં છે. તો સબગ્રુપ H કોઈ પણ લેફ્ટ કોસેટ કોઈ પણ રાઇટ કોસેટ એ બધાની કાર્ડિનાલિટી કેવી થશે, સરખી થશે. ઓકે, now note that H itself is a left or right cosets of H in G. સબગ્રુપ G H છે એ પોતે પણ લેફ્ટ અથવા રાઇટ કોસેટ છે. કઈ રીતે, તો કે તમે HE કન્સિડર કરશો, HE અથવા EH ઇઝ ઇક્વલ ટુ H, કારણ કે HE ની અંદરના એલિમેન્ટ કેવા હોય, જો HE ની અંદરના એલિમેન્ટ HE, આના આન્સર તો H જ આવી જશે, એટલે આ ફરી પાછું ગ્રુપ H થઈ જશે. ઓકે, સિમિલરલી EH કરશો તો પણ આન્સર H જ આવશે. તો H itself is a left or a right coset of H in G as HE is equal to EH is equal to
Now and then after the theorem, let H be a subgroup of group G. Then set of all left cosets of H in G and set of all right cosets of H in G have the same cardinality. G cosent H શું છે? Set of all left coset, and this is the set of all right cosets. ઓકે, તો આ બંનેની કાર્ડિનાલિટી પણ સેમ છે એવું આપણે બતાડવું, અથવા તો તમે એવું કહી શકો there is one correspondence between G cosent H minus and H cosent G. ઓકે, તો જોઈએ આ બંને સેટ વચ્ચે one કોરસ્પોન્ડન્સ આપણે ડિફાઇન કરીએ. લેટ H be the subgroup of group G. Define a map psi as follows. કઈ રીતે ડિફાઇન કર્યો? તો કે G cosent H to H cosent G psi of, હવે આની અંદર શું છે? તો કે બધા લેફ્ટ કોસેટ છે, આની અંદર બધા રાઇટ કોસેટ છે. ઓકે, તો psi of AH is equal to HA ઇનવર્સ. ઓકે, એટલે કે અહીંયા લેફ્ટ કોસેટ ઉપર જ્યારે તમે ફંક્શન psi એપ્લાય કરશો તો એનો આન્સર આવશે HA ઇનવર્સ, એટલે કે રાઇટ કોસેટ આવશે. સો ફર્સ્ટ વી સો ધેટ psi ઇઝ વેલ ડિફાઇન્ડ. હવે કોઈ ફંક્શન વેલ ડિફાઇન છે એવું પ્રૂવ કરવા માટે બે એલિમેન્ટને સરખા લેવાના, અને એના ઉપર જ્યારે તમે ફંક્શન એપ્લાય કરો છો ત્યારે જેની તે ઇમેજ મળે છે એ પણ સરખી જ મળવી જોઈએ. તો આ રીતે તમે વેલ ડિફાઇનનેસ પ્રૂવ કરી શકો. તો કોઈ બે લેફ્ટ કોસેટ, આની અંદર આપણી પાસે હવે એલિમેન્ટ તરીકે શું છે? લેફ્ટ કોસેટ છે. તો AH અને BH બિલોંગ્સ ટુ G કોસન્ટ H આપણે સરખા કન્સિડર કર્યા. ઓકે, ધીસ ઇઝ AH ઇઝ ઇક્વલ ટુ BH. હવે AH અને BH શું છે? એકચ્યુઅલીમાં ઇક્વિવેલન્સ ક્લાસ છે. ઓકે, આપણે એક્ઝામ્પલ નંબર 2 એ જે ઇક્વિવેલન્સ રિલેશન મળ્યું હતું એના માટેનો એનો ઇક્વિવેલન્સ ક્લાસ અને બીનો ઇક્વિવેલન્સ ક્લાસ, લેફ્ટ કોસેટ જે છે એ આપણે. ઓકે, સો A અને B ના ઇક્વિવેલન્સ ક્લાસ સરખા છે તો બંને એકબીજા હારે ઇક્વિવેલન્સ રિલેશનમાં હોય. સો ડબલ ઇમ્પ્લાઇઝ A is equivalent to B mod H. Okay, now this implies that આ કઈ રીતે રિલેશન આપણે ડિફાઇન કર્યું હતું? This implies that A inverse B belongs to H. So again double implies, અહીંયા પણ double implies છે. A inverse B inverse belongs to H, કારણ કે H ની અંદર તમે કોઈ એલિમેન્ટ કન્સિડર કરો. ઓકે, આ B છે એલિમેન્ટ, તો B ઇનવર્સ આ રીતે તમે એને લખી શકો. સો ડબલ ઇમ્પ્લાઇઝ, હવે આ આપણે કેના માટે ડિફાઇન? આ એલિમેન્ટ A, આ એલિમેન્ટ B નો ઇનવર્સ. આવું રિલેશન તો કોંગ્રુઅન્ટ મોડ H હતું. ઓકે, સો ધીસ ઇઝ A ઇનવર્સ ઇઝ કોંગ્રુઅન્ટ ટુ B ઇનવર્સ મોડ H. ઓકે, તો A ઇનવર્સ અને B ઇનવર્સ પણ એકબીજા હારે ઇક્વિવેલન્સ રિલેશનમાં છે, તો એ બંનેના ઇક્વિવેલન્સ ક્લાસ એટલે કે આપણા રાઇટ કોસેટ એ પણ સરખા થશે. ધેટ ઇઝ HA ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ HB ઇનવર્સ. ઓકે, સો psi of AH ઇઝ ઇક્વલ ટુ psi of BH. સો psi ઇઝ વેલ ડિફાઇન, એટલે કે એલિમેન્ટ સરખા લીધા હતા તો એની ઇમેજીસ પણ આપણને સરખી મળી. હવે psi વેલ ડિફાઇન તો આપણે પ્રૂવ કરી દીધું. હવે શું પ્રૂવ કરવાનું? 1 છે અને 2 છે. સો ફ્રોમ અબવ ઇટ ઇઝ ક્લિયર ધેટ ઇફ psi of AH is equal to psi of BH, this implies that AH is equal to BH. કારણ કે અહીંયા ડબલ ઇમ્પ્લાઇઝ છે, એટલે કે તમે જ્યારે બે એલિમેન્ટની ઇમેજીસ સરખી લેશો તો બંને એલિમેન્ટ પણ સરખા આવશે, કારણ કે અહીં બધે ડબલ ઇમ્પ્લાઇઝ છે. એટલે તમે આ રીતે જે સિક્વન્સ ફોલો કરી તો સેમ એ જ રીતે અહીં ઉપરથી નીચે આવ્યા તો નીચેથી ઉપર પણ જઈ શકશું. ઓકે, તો જ્યારે બે એલિમેન્ટની ઇમેજીસ આપણે સરખી લઈએ તો એ બંને એલિમેન્ટ પણ આપણને સરખા મળશે. હેન્સ psi ઇઝ 1. Now our aim is to show that psi is 1. Okay, for that consider an element HA inverse belongs to our codomain, that is H cosent G. So we get AH in G cosent H such that psi of AH is equal to HA inverse. Okay, જ્યારે તમે કોઈ એલિમેન્ટ HA ઇનવર્સ HG માંથી કન્સિડર કરશો ત્યારે A ઇનવર્સ તમને ગ્રુપ G માંથી મળશે
ઓકે, તો એ ઇન્વર્સ માટે એનો ફરી પાછો ઇન્વર્સ કરો એટલે કે એ તમને ગ્રુપમાંથી મળે. તો એ એલિમેન્ટ એ માટે તમને લેફ્ટ કોસેટ એ એચ મળશે જી કોસન્ટ એચમાં. ઓકે, such that psi of AH is equal to HA inverse. Okay, so from this we can say that psi is onto map. Okay, so there is one correspondence between G cosine H minus and H minus H cosine G. એટલે કે set of all left cosets and set of all right cosets વચ્ચે આપણને 1-to-1 correspondence મળે છે. Hence the cardinality of G cosine H and H cosine G are same. 1-to-1 correspondence મળે કોઈ બે સેટ વચ્ચે તો બંને સેટની કાર્ડિનાલિટી કેવી થાય? સરખી થાય. તો this is our aim. Okay, this is our theorem. Now next is the definition. આના ઉપરથી આપણે ડેફિનેશન આપી શકીએ. Let H be a subgroup of group G. The cardinal number of the set of all left or right cosets of H in G is called the index of H in G, and it is denoted by these symbols. Okay, index of H in G or Ig of H. Okay, કોઈ એક સબગ્રુપ આપેલું છે, then the cardinal number એટલે કે the number of element in the set of all left coset. કયા સેટની અંદરના નંબર ઓફ એલિમેન્ટ? તો કે સેટ ઓફ ઓલ લેફ્ટ કોસેટ અથવા સેટ ઓફ ઓલ રાઇટ કોસેટ. ઓકે, તો ધીસ ઇઝ કોલ્ડ ધ ઇન્ડેક્સ ઓફ એચ ઇન જી ડિનોટેડ બાય ધીસ એન્ડ આઈજી ઓફ એચ. અથવા તો તમે શું કહી શકો? ધ ઇન્ડેક્સ ઓફ એચ ઇન જી ઇઝ ડિફાઇન્ડ ટુ બી ધ નંબર ઓફ ડિસ્ટિંક્ટ લેફ્ટ ઓર રાઇટ કોસેટ્સ ઓફ એચ ઇન જી. ઓકે, કોઈ સેટની અંદર અલગ અલગ જેટલા પણ લેફ્ટ અથવા રાઇટ કોસેટ મળે એના જ એ નંબરને આપણે શું કહેશું? ઇન્ડેક્સ ઓફ એચ ઇન જી. Then after the example, let H be the trivial subgroup. ઓકે, ટ્રિવિયલ સબગ્રુપ એટલે તો કે સિંગલટન આઇડેન્ટિટી એલિમેન્ટ અથવા તો ગ્રુપ જી પોતે. તો અહીંયા આપણે એચ તરીકે તમે શું સિંગલટન આઇડેન્ટિટી એલિમેન્ટ કન્સિડર કર્યો. Then each left or a right cosets of H in G is singleton, that is HA is equal to singleton A. ઓકે, તમે કોઈ પણ લેફ્ટ અથવા રાઇટ કોસેટ કન્સિડર કરશો તો એ સિંગલટન એલિમેન્ટ જ આવશે, કારણ કે એચની અંદરથી આપણે એચ એ તમે ડિફાઇન કરો તો એ સેટ કેવો હોય? તો કે એચ એ વેર એચ બિલોંગ્સ ટુ આવર સબગ્રુપ. હવે સબગ્રુપની અંદર તો એક જ એલિમેન્ટ છે ઈ. ઓકે, જો જ્યારે તમે એ એક એલિમેન્ટને આપણે એને મલ્ટીપ્લાય કરશું તો ફાઇનલ આન્સર આવશે એ. સો એચ એ આના બરાબર શું તમે લખી શકો? એ ઈ ઇઝ ઇક્વલ ટુ એ એચ. એટલે કે લેફ્ટ અને રાઇટ કોસેટ બંનેની વેલ્યુ શું આવશે? સિંગલટન એચ આવશે. હેન્સ ધ ઇન્ડેક્સ ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ ધ ઓર્ડર ઓફ ધ ગ્રુપ. ઓકે, કારણ કે એચ નંબર ઓફ લેફ્ટ કોસેટ કેટલા થશે? એચ તરીકે તમે સિંગલટન આઇડેન્ટિટી કન્સિડર કરશો તો ગ્રુપ જીની અંદર જેટલા એલિમેન્ટ મળશે એટલા તમને અલગ અલગ કોસેટ્સ મળશે. ઓકે, તો ઇન્ડેક્સ ઓફ એચ ઇન જી શું થશે? ધીસ ઇઝ ઇક્વલ ટુ ધ ઓર્ડર ઓફ ધ ગ્રુપ, એટલે કે ધ નંબર ઓફ એલિમેન્ટ ઇન ધ ગ્રુપ. સો રાઇટિંગ 1 ફોર ધ ટ્રિવિયલ સબગ્રુપ ઈ, એટલે કે ટ્રિવિયલ સબગ્રુપ ઈ માટે આપણે નોટેશન 1 યુઝ કરીએ. then what we get order of the group is equal to cardinality of the group is equal to index of 1 in G. Then after there is a note, the set of all left cosets or a set of all right cosets of H in G, okay, is a partition of group G. આ સેટ ઓફ લેફ્ટ અને રાઇટ કોસેટ ખરેખર તો શું છે? લેફ્ટ કોસેટ શું છે? તો કે કોઈ એક ઇક્વિવેલન્સ રિલેશનનું ઇક્વિવેલન્સ ક્લાસ છે. તો આવા બધા ઇક્વિવેલન્સ ક્લાસને જ્યારે તમે કોઈ સેટ ઉપર ડિફાઇન કરો અને એની અંદરના જેટલા પણ એલિમેન્ટ હોય એના અલગ અલગ ઇક્વિવેલન્સ ક્લાસ તમે કન્સિડર કરો, બધા ડિસ્ટિંક્ટ ઇક્વિવેલન્સ ક્લાસ કન્સિડર કરશો તો એ ડિસ્ટિંક્ટ ઇક્વિવેલન્સ ક્લાસનું જ્યારે તમે યુનિયન કરશો ત્યારે આપેલો સેટ મળશે, અને કોઈ પણ બે ઇક્વિવેલન્સ ક્લાસનું ઇન્ટરસેક્શન કરશો,
ઓકે, અલગ અલગ, તો એનો આન્સર આવશે 5 આવશે, એટલે કે બંને ઇક્વિવેલન્સ ક્લાસ ડિસજોઇન્ટ હશે. ઓકે, તો આ સેટ રિલેશન ઉપરથી, ઇક્વિવેલન્સ રિલેશન ઉપરથી આપણને શું મળ્યું? તો કે સેટ ઓફ ઓલ લેફ્ટ ઓર રાઇટ કોસેટ્સ ઓફ H in G ઇઝ અ પાર્ટીશન ઓફ ગ્રુપ G. એટલે કે આપણે ગ્રુપ G ઉપર રિલેશન ડિફાઇન કર્યું હતું, ઇક્વિવેલન્સ રિલેશન હતું, અને એના ઇક્વિવેલન્સ ક્લાસ એટલે કે આપણા લેફ્ટ અથવા રાઇટ કોસેટ્સ. ઓકે, તો એનો આપણે આખો એક સેટ બનાવ્યો ડિસ્ટિંક્ટ લેફ્ટ અને રાઇટ કોસેટ્સનો. તો એ ગ્રુપ જીનું પાર્ટીશન કરશે, એટલે કે that is the distinct left or right cosets of H in G are pairwise disjoint. પાર્ટીશન એટલે શું? કોઈ પણ બે એલિમેન્ટ લ્યો તો એ પેરવાઇઝ ડિસજોઇન્ટ હશે, એટલે કે બંનેનું ઇન્ટરસેક્શન 5 થશે. એન્ડ ધેર યુનિયન ઇઝ ગ્રુપ G, અને આ બધાનું યુનિયન શું થશે? ગ્રુપ G થશે. ઓકે, એટલે કે જો આ રીતે આપણી પાસે સેટ હોય, G કોસન્ટ H છે, તો આના ઉપરથી આપણે તમે શું લખી શકો કે ગ્રુપ G ઇઝ ઇક્વલ ટુ યુનિયન A બિલોંગ્સ ટુ G HA એન્ડ HA1 ઇન્ટરસેક્શન HA2 ઇઝ ઇક્વલ ટુ 5. એટલે કે પેરવાઇઝ ડિસજોઇન્ટ હશે અને આ બધાનું યુનિયન થશે ગ્રુપ G. Then after the theorem, let H be a subgroup of finite group G, then show that index of 1 in G is equal to index of H in G and index of 1 in H. અથવા તો આપણે શું પ્રૂવ કરવાનું? index of H in G is equal to order of group divided by order of subgroup. Okay. Let G be a finite group, proof જોઈએ. Let H be any subgroup of group G. Let order of the group G is equal to n and order of H is equal to m. એટલે કે G ની અંદર n એલિમેન્ટ છે, સબગ્રુપ H ની અંદર m એલિમેન્ટ છે. હવે સબગ્રુપ H ની અંદર m એલિમેન્ટ છે, hence every left coset or a right cosets of H in G has m elements. કારણ કે આપણે કોઈ પણ લેફ્ટ અથવા રાઇટ કોસેટ કન્સિડર કરો અને સબગ્રુપ કન્સિડર કરો તો બંને વચ્ચે 1-1 કોરસ્પોન્ડન્સ મળે છે. એટલે કે જેટલા સબગ્રુપમાં એલિમેન્ટ હશે એટલા જ લેફ્ટ અથવા રાઇટ કોસેટમાં એલિમેન્ટ હશે. સિન્સ ડિસ્ટિંક્ટ લેફ્ટ એન્ડ રાઇટ કોસેટ્સ ઓર લેફ્ટ અથવા રાઇટ કોસેટ્સ ઓફ H આર પેરવાઇઝ ડિસજોઇન્ટ એન્ડ ધેર યુનિયન ઇઝ ગ્રુપ G. અલગ અલગ તમે લેફ્ટ કોસેટ કન્સિડર કરશો બધા તો પેરવાઇઝ ડિસજોઇન્ટ હશે અને બધા લેફ્ટ કોસેટનું યુનિયન આપણને ગ્રુપ G મળશે, કારણ કે એ બધા લેફ્ટ કોસેટ Gનું પાર્ટીશન ક્રિએટ કરે છે. ઓકે, તો એક કોસેટની અંદર એલિમેન્ટની સંખ્યા m. સો વી મસ્ટ હેવ n ઇઝ ઇક્વલ ટુ km where k is the number of distinct left or right cosets of H in G. આવું શું કામ થયું? તો કે આપણને કોસેટ્સની અંદર એલિમેન્ટની સંખ્યા m છે, ગ્રુપ Gની અંદર એલિમેન્ટની સંખ્યા n છે. ઓકે, તો આ બધા કોસેટ્સનું યુનિયન આપણને શું? ગ્રુપ G મળે છે. ઓકે, તો n ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ m, એટલે કે આ Hની કોસેટ્સની અંદર એલિમેન્ટની સંખ્યા અને કોસેટ્સની સંખ્યા વડે મલ્ટિપ્લિકેશન કરશો તો ગ્રુપ Gની અંદરના એલિમેન્ટની સંખ્યા મળી જશે. ઓકે, અને k શું છે આપણી પાસે? ધ નંબર ઓફ ડિસ્ટિંક્ટ લેફ્ટ ઓર રાઇટ કોસેટ્સ ઓફ H in G. Hence n is equal to km. Okay, n is equal to km. So index of 1 એટલે આપણું શું? ટ્રિવિયલ સબગ્રુપ સિંગલટન આઇડેન્ટિટી. So n is equal to km. n ની બદલે તમે શું લખી શકો? index of 1 in G, this is equal to k શું છે? તો કે નંબર ઓફ ડિસ્ટિંક્ટ લેફ્ટ કોસેટ, એટલે કે નંબર ઓફ ડિસ્ટિંક્ટ લેફ્ટ કોસેટ એટલે કે G કોસન્ટ H, આની અંદરના એલિમેન્ટની સંખ્યા, અને આપણે શું કીધું? ઇન્ડેક્સ કીધું. ઓકે, સો ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ડેક્સ ઓફ H ઇન G, અને m શું છે? તો કે ગ્રુપ, એટલે કે આપણું સબગ્રુપ છે એની અંદરના એલિમેન્ટ સંખ્યા, એટલે કે H છે એ આપણું સબગ્રુપ છે. ઓકે, તો H પોતે પણ કોસેટ ક્રિએટ કરશે EH વાળો. ઓકે, તો ઇન્ડેક્સ ઓફ EH, ઓકે, આ પોતે ગ્રુપ થશે
H સબગ્રુપ છે એટલે ગ્રુપ થશે. ઓકે, તો આ ગ્રુપ માટે સિંગલટન આઇડેન્ટિટી તમે ટ્રિવિયલ સબગ્રુપ કન્સિડર કરો. તો ફોર ટ્રિવિયલ ઇન્ડેક્સ ઓફ ટ્રિવિયલ સબગ્રુપ ઓફ E in H. ઓકે, સો આ આપણને મળ્યું. આના ઉપરથી n શું છે તો કે k શું છે, સોરી, k is index of H in G, index of H in G. This is equal to order of the group and divide by order of our subgroup. Okay, so this is enough for this lecture. We will continue in the next lecture. Thank you.